છે કે જે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ છે અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ફંગલ સેલ. ફૂગના કોષની કોષીય રચના. ફૂગ છે તો એની માટે અહીંયા જો તમારા પીપીટીમાં એક લખેલું છે ધે આર યુકેરિયોટિક સેલ્સ, મતલબ કે તેઓ શું કોષ કેન્દ્રીય કોષો ધરાવે છે. કે યુકેરિયોટિક કોષો છે, યુકેરિયોન મતલબ કે સાચા કોષ કેન્દ્ર ધરાવતા, બરાબર, અથવા તો સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા. સ્ક્રીન ઉપર તમને બે સેલ દેખાય છે, ફંગલ સેલ અને બેક્ટેરિયલ સેલ. ફંગલ સેલ છે એ યુકેરિયોટિક સેલ છે અને બેક્ટેરિયલ સેલ છે એ પ્રોકેરિયોટિક સેલ છે. પહેલો તફાવત તમે કીધો એ છે કે યુકેરિયોટિક સેલના ન્યુક્લિયસ ફરતે મેમ્બ્રેન હાજર હોય. એટલે યુકેરિયોટિક કોષો છે એ ન્યુક્લિયર મેમ્બ્રેન ધરાવતા હોય છે, જ્યારે એની બાજુમાં બેક્ટેરિયલ સેલ જુઓ એમાં ન્યુક્લિયસ જેવું કંઈ રચના નથી તમે જોઈ શકતા. એનું જે જનીન દ્રવ્ય એટલે કે એનું જે ડીએનએ છે, હેરિડિટરી મટીરિયલ જે છે ટોટલ એનું, એની ફરતે કોઈ મેમ્બ્રેન બાઉન્ડ નથી, બરાબર. અને એટલા માટે આપણે એને ન્યુક્લિયસ નથી કહેતા, ન્યુક્લિયોઇડ કહીએ છીએ. તો એ થયો યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક વચ્ચેનો પ્રથમ તફાવત. બીજો મુખ્ય તફાવત એ પણ તમને આકૃતિ ઉપરથી જ ખ્યાલ આવી જશે, ફિગર જોઈને તમે ડિસ્ટિંગ્વિશ કરી શકશો કે eukaryotic cell have so many type of organelles. જો તમે જોઈ શકો છો કે ગોલ્ગી બોડી છે, ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રની ફરતે અંતઃકોષરસ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, માઇટોકોન્ડ્રિયા બતાય છે, વેક્યુઅલ છે, બરાબર. તો આવી બધી અંગિકાઓ છે, ઓર્ગેનેલ્સ છે, આવી બધી ઓર્ગેનેલ્સ છે અને ધીસ ઓર્ગેનેલ્સ ડિસ્ટ્રીબ્યુટ્સ વર્ક. Each organelle has its specific work to do. For example, chloroplast, what they do? Chloroplast photosynthesizes. Mitochondrion, it gives energy to the cell. Endoplasmic reticulum, it modifies the protein from primary to secondary to tertiary to quaternary structures and make them possible to work. Lysosome has an enzymes that can degrade all the materials that enters into the cell. Golgi body is the site from where the vesicles or from where the lysosomes are produced. Protein synthesis. Okay, so every organelle has their own specific work. While in prokaryotic cell, look at the bacterial cell. The cell is totally empty. Some type of ribosomes are there and nothing extra or organelle like material is shown in that. તો જે પ્રોકેરિયોટિક બેક્ટેરિયલ કોષ છે એની અંદર કોઈ પ્રકારની ઓર્ગેનેલ્સ જોવા મળતી નથી. મતલબ કે પ્રકાશ સંશ્લેષણ કરવું, શ્વસન કરવું, ફોટોસિન્થેસિસ કરવું, એનર્જી પ્રોડક્શન કરવું, પ્રોટીન સિન્થેસિસ કરવું, ડિસ્ટ્રીબ્યુશન કરવું, આ બધા જે વર્ક છે એ એની અંદર કોઈ સ્પેસિફાય નથી થયા. આ વર્ક કરવા માટેના બધા જ એન્ઝાઇમ્સ કોષરસ એટલે કે સાઇટોપ્લાઝમમાં ખુલ્લા હોય છે. એન્ડ ધેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ફંગલ સેલ ઓર યુ કેન સે યુકેરિયોટિક સેલ એન્ડ બેક્ટેરિયલ સેલ. તો અહીંયા પોઈન્ટ લખ્યો છે કે ઇટ ઇઝ ડેલિકેટ એક્સ્ટ્રીમલી થિન ફિલામેન્ટસ સ્ટ્રક્ચર. પંજાય કેવી છે? ડેલિકેટ, ખૂબ જ કોમળ છે. એક્સ્ટ્રીમલી થિન ફિલામેન્ટસ સ્ટ્રક્ચર, ખૂબ જ પાતળા એવા ફિલામેન્ટ એટલે કે દોરીવાળું સ્ટ્રક્ચર છે. તમે ફૂગ જોઈ પણ હશે અને ન જોઈ હોય તો અહીંયા એક આકૃતિમાં ટમેટા ઉપર ફંજાઈનો ચેપ લાગેલો છે, એમાં તમે જુઓ તો ઘણા બધા ફાઇબ્રસ ટાઈપ ઓફ ઇન્ફેક્શન એન્ડ માઇસેલિયમ ઇઝ શોન. તો ફૂગનું જે બંધારણ છે એ આખું તાંતણામય છે, ફિલામેન્ટસ સ્ટ્રક્ચર છે, બરાબર. અને આ જે ફિલામેન્ટસ સ્ટ્રક્ચર છે એને આપણે કહીએ છીએ માઇસેલિયમ. ઓકે, અને આ જે આખું જ માઇસેલિયમ છે એના એક એક તાંતણાને આપણે કહીએ છીએ હાયફી. શું કહીએ છીએ? હાયફી. બહારથી આપણને ફૂગ તાંતણામય દર્શાવાતી હોય તો ઠીક છે, પણ બાજુની આકૃતિ જુઓ કે જેમાં બિલાડીના ટોપનો ઊભો સેક્શન દર્શાવેલો છે. બિલાડીનો ટોપ આપણને લાગે કે એ કાંઈ તાંતણામય સ્ટ્રક્ચર નથી, એ તો છત્રી જેવું સ્ટ્રક્ચર છે.
પણ જ્યારે એની સૂક્ષ્મદર્શી રચના જોવામાં આવે, એનું માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર તપાસવામાં આવે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેની અંદર પણ આ પ્રકારે હાઇફી જોવા મળે છે, તાંતણાઓ જોવા મળે છે. તો બેઝિકલી ઓલ ધ ફંજાઈઝ આર મેડ અપ ઓફ ધીઝ હાઇફી, એન્ડ હાઇફી is then forms mycelium. So the mycelium is the basic structure of all the fungi. Clear? તો આપણે બહારથી નરી આંખે નેકેડ આઈમાં તમને કોઈ પણ પ્રકારની ફંજાઈ તમને દેખાતી હોય, પણ બેઝિકલી તેઓનું સ્ટ્રક્ચર તાંતણામય છે, અને આ તાંતણાને આપણે માઇસેલિયમ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં આપણે જેને કવક ઝાડ કહીએ છીએ. કદાચ થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાં મારી જેમ ભણીને આવ્યા હો તો ટર્મિનોલોજીનો ખ્યાલ ન હોય તો આપણે કવક ઝાડ એવો શબ્દ સાંભળ્યો હશે. તો આ કવક ઝાડ એટલે કે માઇસેલિયમ, અને કવક સૂત્ર એટલે હાઇફી. બરાબર? તો આ બધી જ હાઇફીથી માઇસેલિયમનું નિર્માણ થાય છે. કવક સૂત્રો દ્વારા કવક ઝાડનું નિર્માણ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ હવે. ઓકે, તો અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ ધી ફંગલ સેલ્સમાં આપણે હવે પર્ટિક્યુલર સેલ તરફ આવ્યા છીએ. જો આપણે પહેલા ફંગાઈનો પરિચય મેળવ્યો, ફંગાઈ અને જે બેક્ટેરિયલ સેલ્સ એટલે કે પ્રોકેરિયોટિક સેલ્સ છે તેમની વચ્ચેનો તફાવત જોયો. ત્યાર પછી આપણે એમનું બંધારણ કેવું છે, તો કે તાંતણામય છે. હવે આ તાંતણાઓ શેના બનેલા છે, તો કે તાંતણાઓ એટલે કે ફિલામેન્ટ્સ છે, they are made up of cells, longitudinally arranged cells. તો આ સેલ્સ એટલે કે ફંગલ સેલ છે, એનું સ્ટ્રક્ચર આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. તો સેલની સૌથી આઉટર વોલ કે જે એને પ્રોટેક્શન આપે છે એ છે ફંગલ સેલ વોલ. ઓકે, ફંગલ સેલ વોલ, સ્પેશિયલી ફંગલ સેલ વોલ આપણે એને કહીશું, કારણ કે એ બીજી સેલ વોલથી અલગ છે. ઓકે, બીજી સેલ વોલ ક્યાં જોવા મળે? ફૂગ સિવાય બીજા કયા સજીવો છે એ એના કોષો સેલ વોલ એટલે કે કોષ દિવાલ દર્શાવતા હોય? આલ્ગી એન્ડ પ્લાન્ટ. ઓકે, અને બેક્ટેરિયા પણ ભૂલશો નહીં, બેક્ટેરિયાને પણ સેલ વોલ હોય છે, પણ એ પ્રોકેરિયોટિક છે. ઠીક છે, તો આપણે ફંગલ સેલ વોલ વિશે જોઈએ. Different groups and different species of the same group has different composition. ફંગલ સેલ વોલ કેવી છે? તો કે સેલ વોલ બેઝિકલી ફંગસ સેલ્યુલોઝ એટલે કે કાઇટિન ની બનેલી છે, પણ બધા જ પ્રકારની ફૂગની એટલે કે all types of fungi does not have a similar cell wall. There are different groups. We have already studied in classification of fungi that fungi is divided into subgroups, and these all groups can bear a different type of cellular wall composition. And if you consider a same group, then different species of that same group can have a different composition. એટલે કે ફૂગના અલગ અલગ વિભાગો અને એક વિભાગની અંદર અલગ અલગ જાતિઓ પ્રજાતિઓ એમની વચ્ચે સેલ વોલમાં થોડો કમ્પોઝિશનમાં એટલે કે બંધારણમાં થોડો તફાવત હોઈ શકે. પણ આપણે તો અહીંયા ટોટલી ફંજાઈ ભણીએ છીએ, આખા જ ગ્રુપને ભણીએ છીએ, એટલે આપણે બધાની એક સિમિલર જે પેટર્ન હોય એની વાત કરશું. તો સિમિલર બધામાં સિમિલર હોય એવું શું છે? તો પહેલું છે કે they lacks cellulose. જનરલી આપણે બોટની ભણીએ છીએ, પ્લાન્ટની સાથે રિલેટેડ વાત કરીએ છીએ, આલ્ગીની વાત કરીએ છીએ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની વાત કરીએ છીએ. આ બધા જ સજીવોના કોષની કોષ દિવાલ એટલે કે તેમની સેલ વોલ એ સેલ્યુલોઝ ધરાવે છે. સેલ્યુલોઝ ઇઝ ધ મેઇન કમ્પોનન્ટ ઓફ સેલ વોલ ઇન ઓલ ટાઈપ્સ ઓફ પ્લાન્ટ્સ એન્ડ આલ્ગીસ. બટ there is an exception in the case of fungi. તે જે ટિપિકલ સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ ધરાવતા નથી, પણ એ ધરાવે છે કાઇટીન. તો ફંગસના સેલ વોલ છે એનું મેઇન કમ્પોનન્ટ શું છે? કાઇટીન. અને એ માત્ર ફંજાઈ વનસ્પતિની વાત કરીએ તો માત્ર ફંજાઈમાં આવેલું છે, એટલા માટે તેને ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાણીઓની વાત કરવામાં આવે તો ઇન્સેક્ટ એટલે કે કીટકો એનું જે બોડી છે એ પણ કાઇટીનથી જ બનેલું છે. કાઇટીનનું બાહ્ય કવચ દર્શાવતા હોય છે. તો ફૂગ અને કીટકો બંને કાઇટીન ધરાવે છે, પણ આ બંને પ્રકારના કાઇટીનમાં થોડોક ડિફરન્સ છે.
તમને નીચે બે આકૃતિ આપેલી છે, બરાબર. હવે આ આકૃતિમાં જે પ્રથમ આકૃતિ છે એ જો, આ પ્રથમ આકૃતિની અંદર સૌથી નીચે જુઓ તો અહીંયા સેલ મેમ્બ્રેન જોવા મળે છે. ક્લિયર? આ સેલ મેમ્બ્રેન છે, આખી જ સેલ મેમ્બ્રેન છે. હવે આ સેલ મેમ્બ્રેનની ઉપર અહીંયા મેં રેડ કલરના એરોથી ઇન્ડિકેટ કરેલું છે, એ છે કાઇટિન. તો આ કાઇટિન છે એ ફંગસ સેલ્યુલોઝ એટલે કે ફૂગનું કાઇટિન છે, અને એના જે યલો કલરના ફાઇબર્સ જોવા મળે છે એ જુઓ તો they are unevenly distributed, not in a same type of pattern or fashion. બરાબર, અલગ અલગ રીતે સ્કેટર્ડ થયેલા એવા કાઇટિનના તંતુઓ જોવા મળે છે. ઠીક છે, ઓકે. હવે એની સામે અહીંયા જુઓ, બાજુનું આકૃતિ છે એ જુઓ, ઇન્સેક્ટ કાઇટિન એટલે કે કીટકોની અંદર કાઇટિન કેવા પ્રકારનું જોવું. તો અહીંયા પણ મેં રેડ એરોથી દર્શાવેલું છે, અને એ રેડ એરોથી દર્શાવેલ કાઇટિનના તંતુઓ જો બધા કેવા એક સરસ રીતે એક ગોઠવ્યા છે, હોય સંકેલ્યા હોય, ગોઠવા હોય એવા છે ને, બરોબર. બુકના પેજ જેવા ગોઠવાયેલા દેખાય છે, સાઈડ વ્યૂ કેમ હોય બુકનો એમ. તો એક ઉપર એક એમ વ્યવસ્થિત ગોઠવાયેલા છે. તો એના કારણે શું તફાવત છે? ફૂગના કોષનું કાઇટિનના તંતુઓ અસ્તવ્યસ્ત ગોઠવાય છે, જ્યારે કીટકોના કોષના કાઇટિનના તંતુઓ સરસ રીતે લિનિયર ફેશનમાં એકબીજાની ઉપર ગોઠવાયેલા છે. એનાથી શું તફાવત પડે છે? એનો ફેર પડે છે સીધો જ સેલ વોલની સખતાઈ ઉપર. એટલે ઇન્સેક્ટનું કાઇટિન છે એ ઇન્સેક્ટની અંદર એટલી એવી સરસ રીતે કાઇટિન ગોઠવાયેલું છે કે એ ઇન્સેક્ટને સખતાઈ બક્ષે. કોઈ પણ કીટક હોય એની ઉપરનું જે કોચલું છે એ કોચલું કાઇટિનનું બનેલું છે, અને કોચલું પ્રમાણમાં કડક હોય છે, એટલું કડક કે એ અંદરના જે સોફ્ટ બોડી છે એને રક્ષણ આપી શકે. ફૂગની અંદર પણ કાઇટિનના તંતુ છે, પણ આ કાઇટિન એટલું બધું મજબૂત નથી, કારણ કે સરસ રીતે ગોઠવાયું નથી, અને એના કારણે ફૂગ કીટકોના કવચ જેટલી મજબૂત હોતી નથી, ભલે એની અંદર કાઇટિન છે. સમજાયું? બરાબર. તો કાઇટિન તો ઇન્સેક્ટ અને ફંગસ બંનેની અંદર છે, પણ they are arranged in a different fashion, અને એના કારણે તેમની જે રિજિડિટી છે એની અંદર ફેર પડી જાય છે. ક્લિયર? ઓકે. તો હવે આ સેલ વોલ જે છે એની અંદર આપણે આગળ જોઈએ કે કઈ રીતે આ તંતુઓ છે બને છે. તો ફંગલ સેલ વોલની વાત કરીએ તો કાઇટિન ઇઝ અ ઇલોંગેટેડ વેરિયસલી ઓરિએન્ટેડ માઇક્રોફિબ્રિલર યુનિટ. બરાબર, કેવું છે? ઇલોંગેટેડ અને વેરિયસલી ઓરિએન્ટેડ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલું માઇક્રોફિબ્રિલર units. They are laid down in layers to give structural rigidity to cell wall. કાઇટિનના તંતુઓ છે એ લેયર્સ બનાવે છે, તેઓ રિજિડિટી બનાવે છે, પણ ફૂગની અંદર એટલી બધી રિજિડિટી બનાવતા નથી કે જેથી એ કીટકોને જેટલું પ્રોટેક્શન આપે એટલું પ્રોટેક્શન આપી શકે. અહીંયા બાજુમાં એક આકૃતિ દર્શાવેલી છે. એ આકૃતિમાં તમને નીચેથી ઉપર જતા જઈએ તો અહીંયા જુઓ એક જ સરખા અણુ એન એસિટાઇલ ગ્લુકોઝમાઇન છે એના યુનિટ્સ જોવા મળે છે કે જેઓ એકબીજાથી સાથે જોડાય છે. તમને આકૃતિઓ દર્શાવી છે, બધામાં જુઓ કે ફિલામેન્ટ છે એ અલગ અલગ રીતે ગોઠવાય છે. કોઈમાં જાળીદાર રચના કરે છે, કોઈમાં કોમ્પેક્ટ કેટલા બધા ગોઠવાયેલા છે કે એ સઘન રચના દર્શાવતા હોય છે. યાદ રાખો કે કાઇટિન એ પણ એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે, પણ આ પોલિસેકેરાઇડની અંદર નાઇટ્રોજનસ સ્ટ્રક્ચર પણ એની સાથે જોડાયેલું છે. એ છે પોલી બીટા 1,4 એન એસિટાઇલ ગ્લુકોઝમાઇન. બરાબર, ગ્લુકોઝમાઇનના એસિટાઇલ ગ્લુકોઝમાઇનના ઘણા બધા જે મોનોમર છે એકબીજા સાથે બીટા 1,4 લિંકેજ દ્વારા જોડાય છે. બંધ ગ્લાયકોસિડિક બોન્ડ જ છે. ગ્લાયકોસિડિક બોન્ડ તમે અગાઉ 11th-12th શીખી ગયા છો બાયોકેમિસ્ટ્રીની અંદર કે બે સુગર મોલેક્યુલ એકબીજાની સાથે ગ્લાયકોસિડિક બોન્ડ દ્વારા જોડાય છે. તો અહીંયા પણ તમે જુઓ સ્ક્રીનમાં સૌથી નીચે તમને પોલિમરનું સ્ટ્રક્ચર દર્શાવ્યું છે, આખું આણ્વીય સ્ટ્રક્ચર, મોલેક્યુલર સ્ટ્રક્ચર. તો એમાં તમે જુઓ તો વચ્ચે વચ્ચે ઓક્સિજનનો અણુ દેખાય છે કે જે બોન્ડ દ્વારા બાજુના બંને મોનોમર સાથે જોડાય છે. તો અહીંયા પણ ગ્લાયકોસિડિક બોન્ડ છે.
બરાબર. તો આ પણ એક પોલિસેકેરાઇડ છે, પણ આ સ્ટ્રક્ચરલ પોલિસેકેરાઇડ છે. ઓકે. ત્યાર પછી આપણે એ સેલ વોલના 3 પાર્ટની વાત કરી હતી કે સેલ વોલ જે છે ફંજાઈની સેલ વોલ, એમાં કાઇટિન આવેલું છે. ઓકે, પણ એ સિવાય બીજું શું આવેલું છે? તો જે એનું ફર્સ્ટ લેયર છે, જેમ અંદરથી બહાર તરફ જઈએ તો અંદરથી બહાર જતા આવે કાઇટિનનું લેયર. ત્યાર પછી એની ઉપર કોનું આચ્છાદન થાય છે? તો કે એની ઉપર જે છે એ ઓવરલેયર થયેલું છે, એ છે પોલિસેકેરાઇડ્સ, કાઇટિન સિવાયના પોલિસેકેરાઇડ્સ, અને એ છે બીટા-1,3 ગ્લુકેન્સ અને બીટા-1,6 ગ્લુકેન. બરોબર. ગ્લુકેન મતલબ કે એ પણ ગ્લુકોઝના પોલિસેકેરાઇડ જ છે, પણ અલગ અલગ બોન્ડ દ્વારા જોડાયેલા છે, બીટા-1,3 અને બીટા-1,6. ઓકે. અને આ ઉપરાંત તો કે એની ઉપર હજી એક લેયર છે, અને એ લેયર છે એમાં પ્રોટીન્સ અને લિપિડ્સ આવેલા હોય છે. જો અહીંયા જાય છે તો ફંગલ સેલ વોલ ની અંદર માત્ર કાઇટિન આવેલું છે એવું તમે બોલી જાઓ એ નહીં, પણ એની સિવાય આ બાબતો પણ આવેલી છે. બીજું અહીંયા આપણે થર્ડ લેયરની વાત કરીએ કે અધર સબસ્ટન્સીસ લાઈક પ્રોટીન્સ એન્ડ લિપિડ્સ પણ આવેલા હોય છે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે બધી જ ફંજાઈની બધા જ ગ્રુપની બધી જ સ્પીસીસમાં આ 3 સ્ટ્રક્ચર કોમનલી અને સમાન રીતે આવેલા ન હોય. દરેક સ્પીસીસની અંદર કોઈને કોઈ વેરાયટી હોય, અને એટલા માટે તો સ્પીસીસ અલગ છે. જ્યારે આપણે કોઈ ફંગાઈના સામાન્ય કેરેક્ટરિસ્ટિક, જનરલ કેરેક્ટરિસ્ટિકની ચર્ચા કરીએ ત્યારે એની અંદર આપણે કોમન કેરેક્ટરિસ્ટિક લીધા હોય. એવું નહીં માની લેવાનું કે બધી જ સ્પીસીસમાં કોમન આ જ પ્રકારે બધું થતું હોય છે. નહીં. જો બધી જ સ્પીસીસમાં બધું જ કોમન હોય તો બે સ્પીસીસ એકબીજાથી અલગ હોય જ ન શકે. બરાબર. આપણે કોઈ સામાન્ય રીતે કોઈ વ્યક્તિની ચર્ચા કરતા હોય કે માણસ એટલે શું, તો કે માણસને એક માથું હોય ને 2 હાથ હોય ને દરેક હાથમાં 5 આંગળી હોય. પણ એવું ન હોય. એ ઘણાને 5 આંગળીમાંથી ઋત્વિક રોશનને 1 આંગળી વધારે છે, એનો મતલબ એવો નથી કે માણસ નથી. બરાબર. અને કોઈને કદાચ હાથ જ ન હોય એવું બને, એનો મતલબ એવો નથી કે માણસ નથી. જ્યારે આપણે માણસના કોમન કેરેક્ટર્સની ચર્ચા કરીએ ત્યારે આપણે એક સામાન્ય લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. એમાં એક્સેપ્શનલ કેસીસ હોય છે. બરાબર. તો આપણે જે પોઈન્ટ્સની ચર્ચા કરીએ છીએ તો દર વખતે તમારે આને એક રૂલ નહીં માની લેવા. અને બાયોલોજીમાં તો ધેર આર નો રૂલ્સ, નિયમ વગરનું છે, કારણ કે બધી જગ્યાએ તમને અપવાદરૂપ કિસ્સાઓ ખૂબ જ જોવા મળશે. તો ફંગાઈ સેલ વોલની વાત કરીએ ત્યારે એવું નહીં માનવાનું કે બધી જ ફંગાઈના બધા જ સ્પીસીસની અંદર સમાન પ્રકારે આ રીતે સેલ વોલ આવેલી હોય. બરોબર. અલગ અલગ સ્પીસીસમાં અલગ અલગ ગ્રુપ્સમાં થોડું વેરિએશન હોય છે. ક્લિયર? આપણે જોયું કે કાઇટિન એક જ મટીરિયલ નહીં, પણ એની સાથે પેક્ટિન, પ્રોટીન્સ, લિપિડ્સ, સેલ્યુલોઝ પણ આવેલું હોય છે. બરાબર. કેલોઝ નામની એક શુગર છે એ પણ ઘણીવાર પ્રેઝન્ટ જોવા મળે છે. તો અલગ અલગ સ્પીસીસની અંદર આ સેલ વોલના સ્ટ્રક્ચરમાં થોડું ચેન્જીસ હોઈ શકે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રોટોપ્લાસ્ટ. સેલ વોલની અંદર જાઓ, કોઈ પણ કોષ દિવાલ ધરાવતા કોષની કોષ દિવાલને ઓગાળી નાખો, પછી જે આપણને મળે છે પ્રોટોપ્લાસ્ટ. બરોબર. આ પ્રોટોપ્લાસ્ટ છે, સેલ વોલ તોડી નાખીએ એટલે પછી જે પ્રોટોપ્લાસ્ટ મળે એ ખરેખર એનિમલ સેલ જેવો હોય. કારણ કે આપણને ખબર છે પ્રાણી કોષમાં વનસ્પતિ કોષમાં મુખ્ય તફાવત શું છે? કોષ દિવાલની હાજરી ગેરહાજરી. પ્રાણી કોષમાં કોષ દિવાલ ન હોય, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય. તો પ્લાન્ટ સેલને તમે સેલ વોલ કાઢી નાખો એટલે કોની જેવો દેખાવા માંડે? તો કે પ્રાણી કોષ છે, જેને આપણે કહીએ પ્રોટોપ્લાસ્ટ. તો સેલ વોલની અંદર સેલ મેમ્બ્રેન દ્વારા ઘેરાયેલો તમામ જે માસ છે એ છે પ્રોટોપ્લાસ્ટ. બરાબર. ફંગલ પ્રોટોપ્લાસ્ટની એક વિશેષતા શું છે? તો કે એની અંદર ક્લોરોપ્લાસ્ટ હોય નહીં. સેલ મેમ્બ્રેનના સ્ટ્રક્ચરની પણ આપણે વાત કરી કે સિંગર અને નિકોલ્સને ફ્લુઇડ મોઝેક મોડેલ કે જે હાલ યુનિવર્સલી સ્વીકારાયેલું છે એ મોડેલ આપ્યું, એની વાત કરી. પછી આપણે ફ્લેજેલમની વાત કરી. ઓકે. ફ્લેજેલમમાં મેં વાત કરી હતી કે શા માટે આપણે 9+2 સ્ટ્રક્ચર કહીએ છીએ. ઓકે. જે સાઈડમાં જે ફરતી રિંગ છે એની અંદરના તમામ ડબલેટ એને આપણે કોમન એક ગણીએ તો 9 ડબલેટ થાય છે, અને વચ્ચેના 2 છે સિંગલ છે, એટલે આપણે 9 ડબલેટ અને 2 સિંગલેટ એટલે 9+2 નું સ્ટ્રક્ચર કહીએ છીએ. ઓકે. પછી આપણે જોયું કે ફ્લેજેલા જે છે, તો આ ફ્લેજેલા કેટલા ટાઈપની છે? તો 3 મુખ્ય ટાઈપની ફ્લેજેલા જોવા મળે: વિપ્લેશ વિથઆઉટ એન્ડપીસ, વિપ્લેશ વિથ એન્ડપીસ અને ટિન્સેલ ટાઈપની. બરોબર. એમાં ખાસ કરીને ટિન્સેલ ટાઈપની ફ્લેજેલા છે એ બાકીની 2 કરતા વધારે અલગ છે, કારણ કે એ બ્રશ જેવી દેખાય છે અને એ ફ્લિમર હેર્સ એની ફરતે
આવેલા હોય છે. ઓકે, આ બાબત પણ આપણે ચર્ચા કરી લીધી. ઓકે, ત્યાર પછી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની વાત કરી, અંતઃકોષ રસજાળ, તો એ પણ યુકેરિયોટ્સની જેવી જ આવેલી છે, પણ ફંગાઈની અંદર એ થોડીક હાઈલી વાસ્ક્યુલર છે, લૂઝલી અરેન્જડ છે અને ઇરેગ્યુલર ટાઈપની હોય છે. આની વાત આપણે કરી. માઇટોકોન્ડ્રિયાની વાત આપણે કાલે છેલ્લે એ વાત કરી હતી, ક્રિસ્ટીની વાત કરી હતી. ઓકે, તો ક્રિસ્ટી એ શું છે? તો કે માઇટોકોન્ડ્રિયાની ઇનર મેમ્બ્રેન છે, એના ફોલ્ડિંગ્સ, એને આપણે કહીએ છીએ ક્રિસ્ટી, જે કડી વળેલી છે ને અંતઃપટલની અંદર, એ બધી આપણે ક્રિસ્ટી કહીએ છીએ. ક્રિસ્ટી માઇટોકોન્ડ્રિયા જે છે એનું ખરેખર ફંક્શનલ યુનિટ આ ક્રિસ્ટી ઉપર આવેલું છે. ખબર છે શું છે? ક્રિસ્ટી ઉપર જે F0F1 પાર્ટિકલ આવેલા છે, આ F0F1 પાર્ટિકલ છે એ જ ખરેખર માઇટોકોન્ડ્રિયાના ફંક્શનલ યુનિટ છે. બરોબર? તો આ માઇટોકોન્ડ્રિયા છે એ આપણને ખબર છે કે પાવર હાઉસ ઓફ ધ સેલ કહીએ છીએ. તો પાવર હાઉસ ઓફ ધ સેલ, તો એની અંદરથી એટીપી આપણને મળે છે એની મદદથી. તો એ એટીપી છે, એ એટીપી સિન્થેસિસનું કાર્ય ક્રિસ્ટી ઉપર આવેલા F0F1 પાર્ટિકલ કરે છે. ફંજાઈની અંદર પણ એ કામ કરે છે, ગ્રીન પ્લાન્ટ્સમાં પણ એ કરે છે, એનિમલ સેલ્સની અંદર પણ એ કામ કરે છે. પણ ફંજાઈના માઇટોકોન્ડ્રિયા છે એની અંદર આ ક્રિસ્ટી છે એ ઓછી આવેલી છે, થોડીક ફ્લેટર છે અને વધારે ઇરેગ્યુલર છે. જો એક બાબત અહીંયા એક થોડીક આપણે એક પોઈન્ટ આઉટ કરીએ કે જેમ જેમ જે દરેક કોષનો આપણને ખ્યાલ છે કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં દરેક અંગોના પોતાના ચોક્કસ કાર્ય છે, અને એ અંગોની અંદર આવેલા કોષો એ મુજબ એ અંગિકાઓમાં ફેરફાર દર્શાવતા હોય. આપણે તમે કદાચ અગાઉ ક્યારેક એવું વાંચ્યું છે કે કીટકોના ઉડ્ડયન સ્નાયુઓના કોષોમાં માઇટોકોન્ડ્રિયા પુષ્કળ માત્રામાં આવેલા હોય છે. બરોબર? અને એની સામે આંખના ડોળાના જે સ્નાયુઓ છે એની અંદર ઓછા આવેલા છે. તો છે તો પ્રાણી કોષ જ તે, અને તો એની અંદર કેમ ફેરફાર છે? તો કારણ કે ઉડ્ડયન સ્નાયુનું કામ છે શક્તિ આપવાનું. પુષ્કળ પ્રમાણમાં શક્તિ આપે તો જ પક્ષી છે ઉડી શકે. એ ઉડી શકે એટલા માટે એના કોષોમાં પુષ્કળ માઇટોકોન્ડ્રિયા આવેલા હોય, વધારે ફોલ્ડ વાળી ક્રિસ્ટી આવેલી. અહીંયા ફંજાઈના કોષોની અંદર ક્રિસ્ટી ફ્લેટર છે, ફોલ્ડ ઓછા છે. તો એ ફોલ્ડ ઓછા છે એનું કારણ એ છે કે ફંજાઈના સેલને કોઈ મિકેનિકલ વર્ક કરવું પડતું નથી. તેમને માત્ર ચયાપચય ક્રિયાઓ કરવા માટે જ એનર્જીની જરૂર રહે છે. સેલ ડિવિઝન કરવું હોય, જે એબ્ઝોર્બ કરેલો જે પાર્ટિકલ્સ છે એનું ડાયજેશન કરવું હોય, આવા બધા કાર્યો માટે છે, પણ બાકી કોઈ મિકેનિકલ વર્ક એના કોષોને કરવાનું હોતું નથી. એટલે એમાં માઇટોકોન્ડ્રિયા છે એ ઓછા હોય, અને એની અંદર જે ક્રિસ્ટી છે એની અંદર ફોલ્ડિંગ પણ ઓછા હોય, એટલે ફ્લેટ ક્રિસ્ટી જોવા મળે. બરાબર? ત્યાર પછી આપણે વાત કરીએ ગોલ્ગી એપરેટસ. તો ફંજાઈની અંદર ગોલ્ગી એપરેટસ બાકીના યુકેરિયોટિક સેલ કરતા કઈ રીતે ડિફરન્ટ છે? તો સર્ટેનલી નોટ પ્રેઝન્ટ. એટલે ગોલ્ગી એપરેટસ છે એ ચોક્કસ રીતે બહુ સ્પષ્ટ રીતે એવું જોઈ શકાય એવું હોતું નથી, એક્સેપ્ટ ઉમાયસેટિસ. ઉમાયસેટિસ વર્ગની જે ફંજાઈ છે એની અંદર ગોલ્ગી એપરેટસ છે એ બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે.